લખતર તાલુકાના ઘણાદ ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. પીજીવીસીએલની વીજ લાઇનમાં હાઈ વોલ્ટેજ થતા ઘણાદ ગામમાં અંધારાપટ છવાયો હતો. ગામમાં છેલ્લા 6 મહિનાથી લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજની સમસ્યા રહી છે, જેને લઈ ગત સાંજે હાઈ વોલ્ટેજ થતા અંદાજિત 120 ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઇટો, 30 જેટલા ફ્રીજ, પંખા, 100 ઇન્વર્ટર, 15 ટીવી, 25થી વધારે પંચર કરવાના કમ્પ્રેશનની મોટર, 4-5 ઘરના આખા વાયરિંગ, ગ્રામ પંચાયતના 2 કોમ્પ્યુટર સર્વર, એસબીઆઈના 2 સર્વર, એસબીઆઈના 2 યુપીએસ સહિત અંદાજે ગામમાં 1 કરોડથી વધારેનું નુકસાન થયું છે. એસબીઆઈ બેંકમાં સર્વર બંધ હોવાથી નાણાંની લેતી દેતી ઠપ થઈ છે, તેમજ તમામ કામગીરી હાલ ઠપ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતમાં તમામ કામગીરી હાલ કમ્પ્યુટરના કારણે ઠપ થવા લાગી છે. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ આવી સ્થળ તપાસ કરે અને નુકસાન થયેલ હોય તેનું વળતર ચૂકવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ઘટનાને પગલે લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમાર ઘણાદ પહોંચ્યા હતા. સંપૂર્ણ વિગત મેળવી પીજીવીસીએલના ઉપરી અધિકારીઓ સાથે વાત કરી હતી. ગામમાં આવી નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા જણાવ્યું હતું તથા ગ્રામજનો દ્વારા આવતા દિવસોમાં હાઈ અથવા લો વોલ્ટેજના કારણે કોઈ નુકસાન ન થાય અને આવી કોઈ સમસ્યા ન થાય તેવી અધિકારીઓ દ્વારા જવાબદારી લેવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપસરપંચ પ્રતિનિધિ ભરતભાઈ પટેલ. ઘણાદ ગામમાં 6 મહિનાથી પાવર હાઈ વોલ્ટેજ થાય છે. 430ની આજુબાજુ વટી જાય છે અને અમે 6 મહિના પહેલા અરજી કરેલી હતી. બેને કોઈ હકારાત્મક જવાબ આપતા નથી. થઈ જશે એવી રીતના ગામજનોને કહે છે. પંચાયતમાં અત્યારે 1.5 થી 2 લાખ રૂપિયાનું પંચાયતમાં નુકસાન છે. કોમ્પ્યુટર બળી ગયું છે, પ્રિન્ટર, સર્વર રૂમ અને એસબીઆઈ બેંકમાં 5 લાખ રૂપિયા ઉપર નુકસાની છે અને ઘરે ઘરે 10,000 થી 20,000 રૂપિયાની નુકસાની છે. 1.5-2 કરોડ રૂપિયાની ઘણાદ ગામમાં નુકસાની થયેલી છે. અને જીબી વાળા અત્યારે આવ્યા છે રિપેરિંગ કરવા માટે. અમે ના પાડી, પહેલા તમે પ્રોબ્લેમનું સોલ્યુશન કરો કાં તો અમને લેખિત આપો કે હવે કંઈ બળશે તો જવાબદારી અમારી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.